ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સૂત્રાપાડા ખાંભા પંથકમાં વરસાદના અહેવાલ છે। ટોબરા, આલીદર, હરમડિયા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। ગીર નજીકના ગામડાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે। તો સૂત્રાપાડા ખાંભા પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે, તો ગીર સોમનાથના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાયું છે। તો વાત વેરાવળની। વેરાવળમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા શરૂ થયા, જેમાં પંડવા, નાવદરા, કોડીદરા, ઇન્દ્રોય સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાઈ ગયો। વરસાદી ઝાપટાથી ગરમીથી રાહત લોકોને મળી છે। ખેડૂતોને હજુ વધુ વરસાદની આશા છે। વરસાદ નહીં વરસે તો ખેડૂતોના પાકને પિયત આપવું પડશે। હવે અમરેલીથી આવી રહી છે આ તસવીરો। રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। આગરિયા, હિંડોરણા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે। સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદથી ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।